એકદમ ફટાફટ તમારે ચરબી ઓગાળવી છે, સાથે તમારા શરીરની કેલરી બાળવી છે, સાથે તમારા શરીરનો બોડી માસ ઇન્ડેક્સ છે એ સ્ટ્રોંગ કરવું છે, મજબૂત કરવું છે. તો આ વેઇટ લોસ ડ્રિંક ચોક્કસ પીઓ. આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાથી તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા અઢળક ફાયદાઓ મળે છે. ખરેખર મિત્રો, રોજ નિયમિત રીતે આ 2 ગ્લાસ જ્યુસ પીવાથી 7 જ દિવસની અંદર તમને રિઝલ્ટ મળે છે. પાચન તંત્ર મજબૂત થાય છે. ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ, એસિડિક પ્રોબ્લેમ્સ, સાથે પેટની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે. તમને નાની નાની વાતે થાક લાગતો હોય તો તે થાક લાગવાના પ્રશ્નથી તમે મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જોઈએ સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ કેવી રીતે બને છે તેની રેસીપીનો વિડીયો. તો મિત્રો, દિવસમાં માત્ર 2 જ વાર તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે. સવારે નરણા ઉઠી અને રાત્રે સૂતા પહેલાં. સાથે તમારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. અને એ ઉપરાંત તમારે તમારા ડાયટની અંદર માત્ર ને માત્ર ભૂખ કરતાં ઓછું જમવાનું અને બધું જ જમવાનું છે, પરંતુ જે જમો તે ઘરનું જમવાનું. બધા જ ખોરાકની અંદર તીખું, તળેલું અને ગળી વસ્તુ બિલકુલ ખાવાની નથી. તો માત્ર ને માત્ર 8 દિવસ આ જ્યુસ પીવો. ચોક્કસ તમને વજન પણ ઘટશે અને ઘણા બધા ફાયદાઓ થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર મિત્રો, તમારે વેઇટ લોસ કરવું છે, ખાસ કરીને શિયાળામાં, તો આ વેઇટ લોસ ડ્રિંક્સ રોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે નરણા કોઠે પીવો. ખરેખર તમારું એકદમ ફટાફટ વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે. વધતા વજનને તમે કંટ્રોલ રાખી શકો છો, કારણ કે અહીંયા જે વેઇટ લોસ ડ્રિંક્સ છે તે તમારા શરીરની પાચન શક્તિ છે એ વધારે છે, સાથે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. સૌથી પહેલાં તમારે વજન ઘટાડવું છે તો તમે તમારા ખોરાકની અંદર જે વસ્તુમાં ગ્રીન કલર છે એ ખોરાક સામેલ કરો. જેમ કે પાલક. નિયમિત રીતે પાલક 1 વાટકી જેટલી ખાવાથી તમારું વજન ડબલ સ્પીડે વધે છે. તમે પાલકનું જ્યુસ બનાવી શકો છો, પાલકની ઓછા તેલમાં સબ્જી ખાઈ શકો છો, અથવા તો પાલકનો પાવડર બનાવી અને રોજ 2-3 ચમચી ગરમ પાણી સાથે એ પાવડરનું સેવન પણ કરવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે. હવે વાત કરવી છે અહીંયા ફુદીનાની. મિત્રો, આ ફુદીનો 1 વાટકી લેવાનો છે. આપણે અહીંયા ફુદીનાનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. આ 1 વાટકી ફુદીનાની જે ડાળી કાઢી લેવાની છે, એના જે પાંદડા હોય એનો જ ઉપયોગ કરીશું આપણે. સૌથી ઝડપથી ઉગી નીકળતી વનસ્પતિ શાકભાજી હોય તો એ ફુદીનો છે. આ ફુદીનાની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ છે, જે તમારા શરીરની અંદર સૌથી વધારે ઝડપથી ચરબી બાળવાનું અને કેલરી બાળવાનું કામ કરે છે. તમે જિમમાં જાઓ છો, તમે યોગા કરો છો, તમે એક્સરસાઇઝ કરો છો અને જે તમે વેઇટ લોસ માટેના ઘણા બધા પ્રયત્નો કરો છો, તો એ જ પ્રયત્નો તમે માત્ર ને માત્ર દિવસમાં રાત્રે સૂતા પહેલાં અને સવારે મોર્નિંગમાં જાગો છો ત્યારે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીશો તો 1 કલાક સુધી તમે જિમમાં જાઓ છો અને તમે જે કેલરી બર્ન કરો છો એ જ કેલરી તમે અહીંયા બાળી શકો છો. બીજું કે આ વેઇટ લોસ પાવડર ડ્રિંક્સ છે એની મદદથી તમારા શરીરની મોટાભાગની ચરબી છે તે આપોઆપ ઓગળવા લાગે છે. તમારા શરીરની ચરબી તો ઓગળે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. સૌથી પહેલો ફાયદો, તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે, મજબૂત થાય છે. બીજો, તમારા સ્કિનમાં ગ્લો આવે છે. ત્રીજો ફાયદો, તમારી સ્કિન પરની કરચલી દૂર કરે છે. કોથમીર, પાલક અને ફુદીનો આ 3 એવી આયુર્વેદિક ઔષધિ છે જે સૌથી પહેલાં સ્કિનને હેલ્ધી રાખે છે. ત્રીજું, ખરતાવાળના પ્રશ્ન હોય તો આપોઆપ દૂર થાય છે. હવે અહીંયા જે ફુદીનો છે તો ફુદીનાની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો. જે આપણા જે હીરો અને હિરોઈનો હોય છે તે તેમના સ્કિનના ગ્લો માટે અને સાથે તેમની સ્કિન હેલ્ધી રાખવા માટે એ લોકો ફુદીનાનો ઉપયોગ કરે છે. ફુદીનાનું અને કોથમીરનો જ્યુસ નેચરલ રીતે પીવે છે. તો દિવસ દરમિયાન તમારે 2 વાર આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે 1 મહિના સુધી. ફુદીનાની સાથે તમારે લેવાનું છે આદુ. આદુ તમારે કેટલું લેવાનું છે તો કે 10 ગ્રામ. ઓકે, 10 ગ્રામ જેટલું આદુ લેવાનું છે. આદુને તમે ગ્રેટ કરી શકો છો. આ આદુને આપણે આવી રીતે ધોઈ લેવાનું છે. માટીમાં ઉગતું હોવાથી આદુ ન લો તો એનો સૂંઠ પાવડર પણ તમે ઘરે બનાવી અને લઈ શકો છો. આદુ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે, તમારા શરીરની અંદર મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે, તમે જે ખોરાક ખાઓ છો તેને પચાવવાનું કામ કરે છે, તમને તાકાત આપવાનું કામ કરે છે, તમારા શરીરની અંદર જે તમને થાક લાગે છે એ થાકને દૂર કરે છે, સ્ટ્રેસને દૂર કરે છે. આદુ ખૂબ જ ઉપયોગી છે. આદુની મદદથી તમે ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો.
જો શિયાળામાં તમારે વજન ઘટાડવું હોય તો 10 ગ્રામ આદુને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી અને એમાં જે હુંફાળું ગરમ પાણી પી જાઓ તો પણ તમારું ઇઝીલી વેઇટ લોસ થતો હોય છે. આદુ પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે. તમારું પથરા જેવું પાચન તંત્ર હશે તો તમે ક્યારેય મોટાભાઈનો શિકાર નહીં બની શકો. માટે અહીંયા સૌથી પહેલાં ફુદીનાની સાથે આપણે આદુ લેવાનું છે અને માત્ર ને માત્ર કાબુલી ચણા જેટલો તજનો કટકો. આ તજનું લાકડું ખૂબ ઉપયોગી છે, તમારા શરીરની કેલરી પણ બાળે છે. તો અત્યારે શિયાળો છે તો શિયાળામાં તમારે ફાંદર ઘટાડવી હોય તો તજનું સેવન અવશ્ય કરો. તજના લાકડાને રાત્રે પાણીમાં પલાળો, સવારે એનો ઉકાળો બનાવો, પી જાઓ. નિયમિત 8 દિવસ કરવાથી ઓછામાં ઓછી 2 ઇંચ જેટલી તમારી કમર ઘટે છે. તો ખરેખર મિત્રો આ બહુ સરસ મજાનું એન્ટીઓક્સિડન્ટ વાળું અને સાથે સાથે ફેટ લોસ, કેલરી બર્નવાળું આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બને છે. શિયાળામાં ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરદી, ખાંસી, ઉધરસ જેવા બીમારીથી તમને બચાવે છે. કેવી રીતે આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવું એ જોઈએ. ઓકે, સૌથી પહેલાં આપણે લઈશું સૌથી નાની મિક્સર જાર. એની અંદર આપણે એડ કરશું ફુદીનો. જે લોકોને બ્લડ પ્રેશર છે એ લોકો સંચળ નમક ન ઉમેરે, બાકી સંચળ નમક ઉમેરવાનું ટેસ્ટ અકોર્ડિંગ. ઓકે, આદુ ઉમેરી દઈએ, તજ ઉમેરી દઈશું, સાથે સાથે આપણે સૌથી પહેલાં ફુદીનો ઉમેર્યો છે. અહીંયા હું ટેસ્ટવાળું કોઈ જ વસ્તુ નથી કરવાની. આપણે માત્ર આયુર્વેદિક ઔષધિ દવાનો પ્રયોગ કરીએ છીએ એટલે આપણે આ જ્યુસ નેચરલ બનાવીશું. આમાં કોઈ જ ટેસ્ટવાળી વસ્તુ ઉમેરવાની નથી. 2 ચમચી પાણી ઉમેર્યું છે અને આપણે લીડ કવર કરીશું. વધારે પાણી ઉમેરીશું તો ઉડશે અને જેના કારણે આપણે મિક્સરની આજુબાજુનો જે જગ્યા છે એ પણ ગંદી થશે. એટલા માટે આપણે પહેલાં પેસ્ટ બનાવીએ, પછી એનું જ્યુસ બનાવીશું. હવે અહીંયા આપણું સરસ મજાનું તમે જોઈ શકો છો જ્યુસ બની ગયું છે. રેડી થયેલા આપણે જ્યુસની અંદર ઉમેરવાનું છે પાણી. સારી રીતે આપણે પાણીને હલાવી લઈએ. આ થઈ ગયું આપણું સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ. તૈયાર થયેલા વેઇટ લોસ ડ્રિંક્સને ગાળી લેવાનું છે. તો અહીંયા આપણું સરસ મજાનું ફુદીનાનું બનેલું આ વેઇટ લોસ ડ્રિંક્સ તમે સવારે નરણા કોઠે પીવાનું છે અને તમારે સાંજે રાત્રે સૂતા પહેલાં દિવસમાં 2 વાર પીવાનું છે. તમે ચાહો તો તમે આ વેઇટ લોસ ડ્રિંક્સની અંદર થોડું પાણી ઉમેરી સહેજ અમથું પતલું પણ કરી શકો છો. સાથે સાથે તમે ચાહો તો કોથમીર ઉમેરી શકો છો. કોથમીર ખૂબ ઉમેરવી જરૂરી છે કારણ કે કોથમીર તમે જેમ વધારે ખાશો એમ તમારા શરીરની પાચન શક્તિ વધારે સ્ટ્રોંગ થશે. તો ખરેખર મિત્રો આ સરસ મજાનું વેઇટ લોસ ડ્રિંક્સ છે તે માત્ર તમારા માટે છે. આટલું સરસ મજાનું નેચરલ વેઇટ લોસ ડ્રિંક્સ છે. ફાયદાઓ તો ઘણા બધા છે, અઢળક ફાયદાઓ છે, નુકસાન બિલકુલ નથી. આશા રાખું છું આપ સૌને આ વેઇટ લોસ ડ્રિંક્સની રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. ઓકે.